मंगलानंद सर्वेशे मंगलम श्रीमदानंदो मंगलम दिवसासनं मंगलम सकल संगो मंगलम पूजितामि सुधा सोदरवाद्योत्सना निर्मलित मुख मृगलक्ष्मा तम शांति शांति नास्ति वस्तु। સ્થૂળ ચારિત્રાચાર એટલે પાંચ સમિતિ અને ત્રણ શુભ ગુપ્તિનું પાલન. સૂક્ષ્મ ચારિત્રાચાર એટલે ત્રણેય શુદ્ધ ગુપ્તિઓનું પાલન. શુભ મનોગુપ્તિનું પાલન અઘરું નથી, માત્ર જાગૃતિ ચૂકાઈ જાય છે એને કારણે અશુભમાં મન જતું રહે છે. બાકી પ્રભુએ સિસ્ટમ એ આપી છે કે આપણું મન અશુભમાં જઈ શકે જ નહીં. આપણી આજુબાજુમાં એવા કોઈ પદાર્થો નથી કે જે પદાર્થોને કારણે આપણે રાગમાં કે દ્વેષમાં જઈ શકીએ. બે વસ્તુ થઈ, રાગ અને દ્વેષ જેના ઉપર થઈ શકે છે એ પદાર્થોનો સમૂહ જે હતો એમાં એકદમ સંક્ષેપ થઈ ગયો. આવા સાદા કપડા, સાદું આસન, એટલે પદાર્થોના સંસારમાં લગભગ 98% સંસાર છૂટી ગયો. 2% સંસાર રહ્યો એટલા માટે કે શરીર યાત્રા ચલાવવાની છે માટે. તો હવે જાગૃતિ હોય કે શરીર યાત્રા ચલાવવા માટે જે પણ પદાર્થનો ઉપયોગ હું કરું એમાં મારો ગમો પણ ન હોય, અણગમો પણ ન હોય. આ પદાર્થની વાત. વ્યક્તિઓ પ્રત્યે તો સીધી વાત છે કે બધા સિદ્ધના આત્માઓ જ છે. સેંકડો આલોચના હું વાંચું છું અને એના પરથી એક મેં માર્ક કરી કે લગભગ સાધકો જીવ દ્વેષમાં ફસાઈ જાય છે. કોઈ જ કારણ વિના એક જીવદ્વેષની અનાદેરી ધારાને કારણે એ લોકો એ બાજુ જતા રહે છે. એક મજાની ઘટના યાદ આવે. લીચી નામના સંત થયા, બૌદ્ધ ભિક્ષુ છે. એક વાર સવારે નદીના કિનારે જાય છે ધ્યાન કરવા માટે. બૌદ્ધોની પાસે આજે ધ્યાનની પરંપરા જીવંત છે. આપણી પાસેની પરંપરા પણ છેલ્લા 300-400 વર્ષમાં જ ગઈ એવું લાગે છે. 400 વર્ષ પહેલાનો સમય અને એ પછીનો સમય ઘણું અંતર પડી ગયું. અને અંતર પડી ગયું એનું કારણ છે વીર સુરી દાદા સુધી તપા ગચ્છાધિપતિ એક જ રહેતા. આચાર્યો હોય 25-50 પણ એક ગચ્છાધિપતિની નિશ્રામાં. એમની ચીર વિદાય પછી આખું જ વિઘટન શરૂ થયું. તો હીરશ્વરી દાદાને ઉનામાં છેલ્લા ચાતુર્માસમાં ખ્યાલ આવી ગયો કે હવે મારું આયુષ્ય વધારે નથી. પોતાની પાસે જે ગુહ્ય આમનાય હતું એ પોતાના પટદર સેન સુરીને આપવો હતો. અને વિજય સેન સુરી ચોમાસું હતા આગ્રા. ચોમાસાની અંદર
હીરસુરી દાદાએ પત્ર લખ્યો. ઝડપીમાં ઝડપી એ વખતે સાંઢળીઓ હતી. રોજના 25-25, 30-30 જોજન કાપે એવી. એના ઉપર એક માણસ ગયો, ચિઠ્ઠી આપી વિજય સેન સુરી મહારાજને. ગુરુદેવની ચિઠ્ઠી. વિચાર તો કરવાનો છે જ નહીં. તરત જ સંઘને ભેગો કર્યો. ગુરુ મહારાજની ચિઠ્ઠી છે, હું જાઉં છું સંઘની આરાધના માટે, થોડા સાધુ અને મુક્ત જાઉં છું. એ જ ક્ષણે વિહાર શરૂ થઈ ગયો. રોજના 25, 30, 40 કિલોમીટર કાપે. ચલાય એટલું ચાલે. એવો પાટણ આવ્યા અને 10 વાગે આવ્યા હશે અને સંઘ આખો દેવબંદર માટે ભેગો થયો. રસ્તો પડ્યો. આજે શરૂ દેવબંદર. પૂછ્યું તો સમાચાર મળ્યા કે હીરસુરી દાદા ગયા. પછી જવાનો કોઈ અર્થ નહોતો. પછી પાટણમાં ચોમાસું એમણે પૂરું કર્યું. પણ હીરસુરી દાદા જે આપવા માંગતા હતા ને, એ આપી ન શક્યા. એક ગેપ પડી ગયો. પરંપરાથી જે ગુરુ પાસે આવેલું હતું, એ ગુરુ પોતાના પડધર જ આપતા. અને કદાચ ઉપયોગ મૂક્યો હોત ને તો ચોમાસા પહેલા પણ એમને ખ્યાલ આવી ગયા કે હું ચોમાસામાં જવાનો છું, પણ તો ન મોકલે. પણ આ મહાપુરુષો નિષ્ક્રિય હોય, પોતાના આયુષ્ય માટે ક્યાં એમની ચિંતા હોય જ. તો એમની સાથે ઘણી બધી વાતો જતી રહી. જયારે હું ઉનામાં ગયો અને એમના સમાધિ તીર્થમાં અમે ધ્યાન કર્યું, ત્યારે મને લાગ્યું કે સ્થાન એકદમ જીવંત છે. અને હીરસુરી દાદાના વાઇબ્રેશન્સ ત્યાં આપણને મળી શકે. થોડું વધુ પ્રયત્ન ત્યાં કરીએ તો કદાચ દાદા જોડે આપણો સંપર્ક પણ થઈ શકે. અને યોગ્ય લાગે તો આપણને એક ગુહ્ય આમનાય આપી પણ શકે. પણ તમે માત કરીને જુઓ, હીરસુરી દાદા સુધીનો સમય સુપર્બ સમય. અને એ પછી ગચ્છના ભેદો, પક્ષના ભેદો ખૂબ પડી ગયા. તો ગુરુની પાસે એક પરંપરા હોય છે, તમને ખ્યાલ છે? પ્રભવ સ્વામી કે પોતાના પટધરને નિમવા છે. હવે એમની પાસે કેટલા સાધુઓ હશે? સેંકડો, હજારો. તપસ્વી હોય, જ્ઞાની હોય, સાધક હોય, છતાં પોતાના ઉત્તરાધિકારી તરીકે એમને એકલી પણ પસંદ નહીં કરી. તમે જુઓ, સુધર્મા સ્વામી, પાટે જંબુ સ્વામી, એમની પાસે એ રીતે આખી પરંપરા ચાલી. પટ્ટ ઉપર એક જ વ્યક્તિ આવે અને એ જ અનુશાસન ચલાવે. જે વાત અત્યારે તેરા પંથમાં છે. આચાર્ય તુલસીના શિષ્યો હતા, એ બધા જ આચાર્ય મહાપંગના થયા. અને મહાપંગજીના હતા એ મહાશ્રમણજીના થઈ ગયા. મહાશ્રમણથી બમણી ઉંમરના સાધુઓ હોય અને બમણા દીક્ષા પર્યાય વાળા હોય તો પણ એ આ આચાર્યના શિષ્ય બની જાય. એક જ ગુરુ, ગુરુ એક જ. તો પ્રભવ સ્વામી પાસે આટલા બધા શિષ્યો હતા. શ્રુતનો ઉપયોગ મૂક્યો અને એમને લાગ્યું કે પેલો સંયમભાવ બ્રાહ્મણ જે છે એ જ મારી પટ્ટ પરંપરાને વહન કરી શકશે. કથા આપણા ખ્યાલમાં છે, પણ વિચાર એ આવે કે શું જોઈતું હતું એમને. જ્ઞાની શિષ્યો હતા, તપસ્વી શિષ્યો હતા, ધ્યાની શિષ્યો હતા. બસ પરંપરા ચલાવવા માટે
જે આંતરિક શક્તિ અને બાહ્ય પ્રભાવ બેનું સંમિલન જોઈએ એ એમને ત્યાં દેખાડો. એક પરંપરા ચલાવી છે. પ્રભુ સ્વામી પોતાનો પટ્ટ એમને સોંપી દેશે. પટ્ટ સોંપશે પેલા પટ્ટધર બનશે. બધા શિષ્યો એમના થઈ જશે. હવે બાહ્ય પ્રભાવ એવો જોઈએ કે બધાને અનુશાસિત પોતે કરી શકે. કાળનું બળ તો ક્યારે પણ રહ્યું જ છે. કાળના બળે નબળા વ્યક્તિત્વ આવી પણ જતા હોય છે. પણ બાહ્ય પ્રભાવ એવો જોઈએ કે બધા ઉપર એમનું અનુશાસન ચાલે. ભીમકાંત ગુણવાળા હોય અને આંતરિક શક્તિ એમની બહુ જ પાવરફુલ. આંતરિક શક્તિ વિના તો કામ ચાલે ને. અને એટલે જ આપણી પરંપરા એ છે કે ગુરુ પોતાના પટ્ટધરને પોતાની શક્તિ આપી દે, શક્તિપાત કરે. અત્યારે આચાર્ય પદવીમાં જે પરંપરા છે ને એ પેલા પટ્ટધરમાં હતી કે માત્ર પોતાના પટ્ટધરને ગુરુ પોતાની શક્તિ આપે અને એ શક્તિ આપી દીધી છે એની ખાતરી કરાવવા માટે ગુરુ પોતે શિષ્યને વંદન કરે. તમે આચાર્ય થશો અને ગુરુ તમને વંદન કરશે. ગુરુ એવું કહેવા માંગે હું ખાલી થઈ ગયું, મારી પાસે તો બધું મેં એને આપી દીધું. આખી શક્તિપાતની પરંપરા. એટલે આમાં માત્ર જ્ઞાની કે ધ્યાની જોવાનું નથી. હું જે શક્તિપાત કરવા માંગુ છું એ શક્તિપાતને જીરી શકે એવો કોણ છે જોવાનું. અને એવા એમને સ્વયંભવ બ્રાહ્મણ યોગ્ય લાગ્યા. સાધુઓને મોકલ્યા, પ્રતિબુદ્ધ કર્યા અને દીક્ષિત કર્યા. 400 વર્ષ પહેલા ધ્યાનની પરંપરા હતી, જીવંત પરંપરા હતી. બૌદ્ધોમાં આજે પણ એ પરંપરા જળવાઈ રહી છે. જૈન પંથમાં તો માત્ર ધ્યાન જ છે, બીજું છે. સતત ધ્યાન, સતત જાગૃતિ. વિપશ્યના આવી ને એ બૌદ્ધ સાધન જ છે. ગોયનકાજીને ગુરુએ આપી અને ગોયનકાજી ભારતમાં લઈ ગયા. તો લીચી નદીના કિનારે ગયા ધ્યાન માટે. ત્યાં એમણે જોયું કે હોળી એ લંગર છૂટી ગઈ એનું. નાનકડી હોળી ધીરે 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 સરતી આવતી હતી. તો વિચાર કર્યો કે નાવમાં જ બેસી જઈએ, અડધો કલાક, કલાક, 2 કલાક, માત્ર ધ્યાન જ કરવું છે. નાવમાં બેસી જઈએ, પ્રવાહમાં નાવ ચાલ્યા કરશે, પછી પાછા આવી જઈશું. નાવમાં બેસી ગયા, આંખો બંધ છે, ધ્યાન ચાલુ છે. અડધો પોણો કલાક થયો હશે અને એમની નાનકડી નાવને એક મોટી નાવે જોશથી ધક્કો માર્યો. ધક્કો એવો હતો કે નાવ ઉથલી પડે અને સંત પાણીમાં જતા રહે. પણ સદભાગ્યે નાવ થોડી હલી, પાછી સ્થિર થઈ ગઈ, બેલેન્સ જળવાઈ રહ્યું. સંતની આંખો બંધ છે, ધ્યાન દશામાં હતા, છતાં જાગૃતિ સહેજ ઓછી આવી. તરત જ ક્રોધ આવી ગયો. અરે મારી આંખો તો બંધ છે, સામેથી જે આવતો હશે એની પણ આંખો બંધ હશે. મારી હોળી જોડે પોતાની હોળીને ટકરાઈ. તરત આંખ ખોલી. આંખ ખોલી અને જે દૃશ્ય જોયું એથી હસવા માંડ્યા પોતે. સામેથી કોઈ નાવ નહોતી આવી. એક મોટી નાવ, એનું પર લંગર છૂટી ગયેલું અને પાછળથી આવતી હતી. મોટી નાવ હતી, જરા વેગથી ચાલતી હતી અને એનો છેડો
આ નાવને અડી ગયો. પણ નાવમાં કોઈ નાવિક હતો જ નહીં. એ વખતે એ સંતને પકડાયું કે આ નાવમાં કોઈ નાવિક હોત મને જરૂર ગુસ્સો આવ્યો હોત. મેં એને કહ્યું પણ હોત તો ધ્યાન નથી રાખતો, બેવકૂફ શું કરે છે. પણ નાવિક વગરની નાવ, ખાલી નાવ, શું કરવાનું? ગુસ્સો આવે. એમને પકડી પાડ્યું કે મને ક્રોધ આવ્યો એનું કારણ જીવ દ્વેષ છે. સામે માણસ હોત તો મને ગુસ્સો આવવાનો જ હતો. ખાલી નાવ છે, ગુસ્સો કરવા પર ગયો. પછીની બજારી ઘટના એ છે કે એ સંતે ખાલી નાવનો એક પ્રતીક તરીકે ઉપયોગ કર્યો. કોઈ માણસ ક્રોધ કરતો હોય ને તો મનમાં કઈ ખાલી નાવ છે. નાવિક ઊંઘી ગયો છે, ગુસ્સો ક્યાં? કદાચ ખાલી ના. તો જીવ દ્વેષ અનાદિથી આપણી ભીતર પડેલો છે. અને એમાં આપણી અપેક્ષા વગેરે ભળતી હોય છે. અને એ અપેક્ષાની પૂર્તિ ના થાય સીધો જ જીવ દ્વેષ આપણને થઈ જાય છે. હમણાંની એક ઘટના કહું. એક તીર્થની અંદર એક ભાઈ આવ્યા, નીચે રૂમ લીધી. 2 કલાક પછી એનો ભાઈબંધ આવ્યો. એને એની પત્ની 2 જણા હતા. નીચેની રૂમ ભરાઈ ગયેલી, એ ઉપર ગયો, ઉપરની રૂમમાં ઉતરી ગયો. થોડી વાર પછી ઉપર વાળાનો નીચે વાળા પર ફોન આવ્યો કે આપણે એક ફોન પર કોન્ફરન્સ કરવી છે આપણા વેપાર માટે, તો તું આવી જા. પેલો પોતાનો રૂમ બંધ કરી ઉપર જાય છે. હવે ધર્મશાળાની રૂમો આગળ પરસાળ અને સીડી જે હતી એ વચ્ચે હતી, થોડી ખોળામાં. પેલો માણસ દોડતો જાય છે ઉપર જવા માટે. એ વખતે બીજો એક માણસ દોડતો નીચે ઉતરી ગયો. દાદરના નુક્કડ ઉપર 2 જણા ભટકાઈ ગયા. આમ જોવા કે કેરો નથી, દેખાય એવું તો હતું જ નહીં. ધીમે ધીમે ચાલતા હોત તો કઈ પ્રશ્ન પણ નતા. 2 જોશથી દોડતા હતા. નીચે વાળાને એટલો બધો ગુસ્સો આવ્યો. જોતા નથી, આંખો નથી, શું કરું છું? પેલો ગુસ્સે થયો, વાત પૂરી થઈ, પેલો ઉપર ગયો. એની કોન્ફરન્સ મીટિંગ પતાવી પાછો નીચે આવ્યો. ભોજન શાળામાં જમ્યો. રાતનો સમય 10 વાગ્યા. અને રૂમમાં ટોયલેટ નહીં. ટોયલેટ બહાર હતી, એને ખબર પડે દિવસે ગઈ નહોતી. રાત્રે બહાર નીકળ્યું 10 વાગે. અધૂરામાં પૂરું, વીજળી ગુલ. દિવસે ગયેલો ખબર હતી કે આ બાજુ છે. જાય છે, એમાં એક થાંભલો હતો, એને ખબર નથી. થાંભલા સાથે જોસ્તી હતો. હું ઘણી વાર મારી વાચનામાં પૂછું કે સવારે પેલા જોડે અથડાયો ત્યારે ઓછું વાગ્યું, થાંભલા સાથે અથડાયો ત્યારે વધારે વાગ્યું. ગુસ્સો વધારે ક્યાં આવે? થાંભલા સોટી લગાવે કે નહીં લગાવે? તો જીવ દ્વેષ અનાદિથી આપણી ભીતર ઘૂંટાયેલો છે. એટલે સાધનાનો મોટામાં મોટો અવરોધ આ છે. એટલે જ પરિધાનની વ્યાખ્યામાં હીનું ગુણ દ્વેષા ભાવ મૂકી દીધો. અને હરિભદ્ર શ્રી મહારાજે યોગ દૃષ્ટિમાં, મિત્રા દૃષ્ટિમાં માત્ર મિત્રતાની વાત કરી નાખી. કારણ કે એમને ખ્યાલ હતો કદાચ આ સાધકને
પદાર્થોનો રાગ નહીં પણ નડે, કદાચ એના શરીરનો રાગ પણ ઓછો હશે એની પાસે, પણ આનું શું? આ જીવદ્વેષ એની અંદર પડેલો છે અંગારા રૂપે. સહેજ હવા મળશે એટલે ભડકો થઈ જવા. ઘણી વાર મારી વાચનામાં પૂછું, એવું એક આદર્શ સાધુ વૃંદ મને આપો, 10 નું કે 15 નું, કે જેમાં એ 15 નું વૃંદ છે, તમે કોઈ પણ એકની પાસે બેસો તો 14 ગુણ તમને સાંભળવા મળે. તો કોઈની પણ પાસે બેસો, કેટલા બધા મહાત્મા ગુણિયલ છે, આ સ્વાધ્યાયમાં આગળ, આમાં આગળ. હવે તમને સમજાવું, કુટુંબમાં, સંસારમાં સિસ્ટમ શું છે અત્યારે? 10 નું ફેમિલી હોય ને, તો કોઈ પણ એકને પોતાના સિવાયના 9 ના માઇનસ પોઈન્ટની ખબર છે. રહેતા હોય એક ઘરમાં જ, એ બેનની દેરાણી હોય, જેઠાણી હોય, સાસુ હોય, બધા જ. પણ એને પૂછો ને કે હા વાત મૂકું કે એને બહુ મળ્યું છે. ધનપડે તો સાધના સારી કરે છે, એ તો દેખાવાનું છે બધું. મહિલા ગુણ મહાદેવ જાણે. તો સંસારમાં ઘટના ઘટે કે 10 નું કુટુંબ છે, કોઈ પણ એક વ્યક્તિ પાસે 9 ના માઇનસ પોઈન્ટ હશે, પોતાના માટે પ્લસ પોઈન્ટ હશે. પછી ફરિયાદ હશે બધા માટે, હું આટલું કરું બધા માટે, ઘસાઈને મરું તો મારી કોઈ કદર જ નથી. અને આ જ વાત મુનિ વૃંદમાં રહી શકે ખરી. આખું શીર્ષાસન થઈ જાય, તમારા સિવાયના તમારા વૃંદના બધાના પ્લસ પોઈન્ટ તમારા ખ્યાલમાં હોય, અને તમારા માઇનસ પોઈન્ટ તમને ખ્યાલમાં. માઇનસ પોઈન્ટ તમારા ખ્યાલમાં છે તમને, એટલે અહંકાર આવશે નહીં. બધાના પ્લસ પોઈન્ટ દેખાય, જીવ દ્વેષ ક્યાં આવશે? વિનોબાજીના જીવનની એક ઘટના કહું કે પ્રભુ પરાયણ સંત કેટલો આગળ વધેલો હોય છે. વિનોબાજી એક ગામમાં ગયેલા, ત્યાં એમનો ભુલાન આશ્રમ પણ હતો. આશ્રમના સત્તાવાળા નક્કી કર્યું કે હરિજનોને સમૂહમાં ત્યાંનું એક મોટું મંદિર હતું ત્યાં લઈ જવા. પ્રસિદ્ધ મંદિર હતું, પણ હરિજનોને પ્રવેશ એ જમાનામાં નિષિદ્ધ હતો. આશ્રમના સત્તાવાળાએ નક્કી કર્યું કે હરિજનોનો પ્રવેશ કરાવવો. ટ્રસ્ટીઓ જોડે વાત થઈ, 11 ટ્રસ્ટી હતા, 5 હા પાડી, 6 વિરોધમાં. એમાં વિનોબાજીને આવવાનું થયું આશ્રમમાં. તો આશ્રમના સત્તાવાળાએ કહ્યું કે અમારો આ કાર્યક્રમ છે આવતા કાલનો, તમે પધારી ગયા છો, તમારી આગેવાની હેઠળ જ બધા હરિજનોને એ મોટું મંદિર છે ત્યાં લઈ જઈએ. તો વિનોબાજીએ પહેલા પૂછ્યું કે ત્યાંના ટ્રસ્ટીઓની સંમતિ ખરી? કારણ કે હું જીદમાં માનતો નથી. ભગવાન તો બધે છે, મોટા મંદિરમાં છે, નાના મંદિરમાં છે, અને નાનકડી દેરી બનાવી હોય ત્યાં ભગવાન છે. આપણે જીદને માટે મોટા મંદિરમાં જવું નથી. તમારે પાસે ભક્તિ હોય તો ભાઈ બેઠા બેઠા પ્રભુ દર્શન કરી શકો છો. એટલે જીદનો મામલો થવો ન જોઈએ. એ લોકોની પરવાનગી છે ટ્રસ્ટીઓની, તો આપણે જઈએ. હું પોતે માનું છું કે હરિજનો એ પણ પ્રભુના જન છે, અને એમને પણ મંદિરમાં જવાનો અધિકાર છે, પણ જીદનો મામલો મને જોઈતો નથી.
દુરાગ્રહ ન જોયું. પેલા લોકો સાહેબ 5 ટ્રસ્ટીઓની હા આવી ગઈ છે. હવે વિનુબાજીને થોડી ખબર હોય 11 ટ્રસ્ટી છે ને 5ની હા આવી. એમણે મારી ટ્રસ્ટીઓની હા આવી ગઈ. બીજા સરઘસ ઉપડ્યું 500 થી 700 હરિજન. આગળ વિનુબાજી, પાછળ આશ્રમના થોડા કાર્યકરો. સૌથી પહેલા વિનુબાજી. જ્યાં પેલા લોકોને સમાચાર મળ્યા 6 જણાને, આ લોકો તો આવે છે કે છે નહીં, કોઈ હિસાબે મંદિરમાં પ્રવેશવાના નહીં. 6 જણા બી જિદ્દી હતા. એ લોકો ગુંડા રાખેલા એ સરઘસ ઉપર તૂટી પડવાનું. પાછળ જે થશે એ જોઈ લઈશું. અને આ બધા નબળા માણસો છે, બેસાને લાગણી વાંચે બધા ભાગી જવાના છે. પહેલી જ લાગણી વિનુબાજીને વાગી. વિનુબાજીનું શરીર એકદમ સુખ લાગણી. લાકડી વાગી અહીંયા નાક પર. નાક પરથી નસકોરી ફૂટી, લોહીનો પ્રવાહ, બેભાન જેવા થઈ ગયા. હવે તો પેલું કામ એ જ હતું કે એમને આશ્રમમાં પહોંચાડ્યો. એક ખુરશી જેવું મળી ગયું, એમાં એમને બેસાડ્યા, ઉચકીને એમને આશ્રમમાં લઈ ગયા. પાટાબિંડી કરી, ડોક્ટરે દવા આપી, સ્વસ્થ થઈ ગયા. સ્વસ્થ થયા પછીનું એમનું વચન શું હતું એ મારે કહેવું છે. સામે તો શું હોય, સારું ટ્રસ્ટીઓની હા આવી ગઈ, આ લોકો આવું કર્યું, ગુંડાઓ તો રોકી આમ કર્યું. વિનોબાજીનું ભાનમાં આવ્યા પછીનું, સ્વસ્થ બન્યા પછીનું પહેલું વચન હતું કે હું તો પ્રભુના દર્શન માટે જતો હતો. પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. ગુંડાની જે લાકડી પડી એ વખતે પણ માત્ર સમભાવ રહ્યો. એ સમભાવનો સ્પર્શ એ પ્રભુનો સ્પર્શ. જીવ દ્વેષથી કેટલાય દૂર હટી ગયેલા હશે. મને ઘણીવાર લોકો પૂછે કે તમે હિન્દુ સંતોના અને એ બધાના દાખલા કેમ આપો? મેં કહ્યું હું એટલા માટે આપું છું કે તમે કદાચ એમ માનતા હો કે શ્રાવક તરીકે તમે 5મી દૃષ્ટિમાં છો, કે સાધુ તરીકે તમે 6ઠી દૃષ્ટિમાં છો, એ તમારો ભ્રમ નીકળી જાય એના માટે આ વાતો કરું છું. કે બીજી, ત્રીજી કે ચોથી દૃષ્ટિમાં રહેનારા સંતો એ પણ જો આટલી ઊંચે ગયેલા હોય તો તમે કેટલા ઊંચે ગયેલા હો? વિનુબાજી ઇન્ટર પાસ થયેલા. એ જમાનો ઇન્ટર પાસ થવું એટલે મોટી વસ્તુ ગણાતી. પછી ગ્રેજ્યુએશન કરવાનું હતું. એમાં ગાંધીજીની આખી સ્વાતંત્ર્ય માટેની ચળવળ ચાલુ થઈ. વિનુબાજીને થયું ગ્રેજ્યુએશન તો ઠીક છે મારા ભાઈ, પણ દેશ માટે મારે કંઈ કરવું જ જોઈએ. ગાંધીજી જેવા માણસે સ્વાતંત્ર્ય માટેની ચળવળ ઉપાડી છે, મારે પણ જોડાઈ જવું જોઈએ. નક્કી કર્યા પછી પહેલું કામ શું કર્યું? ઇન્ટર પાસ થયાનું સર્ટિફિકેટ મળ્યું અને ફાડી નાખ્યું. તો વિનુબાજીની માએ વિનુબાજીને પૂછ્યું, વિનયા તે કેમ ફાડી નાખ્યું? તો વિનુબાજી કે છે અત્યારે મારો નિર્ધાર છે કે ગાંધીજીની સાથે જ રહેવું અને એમની ચળવળ ઉપાડેલી છે દેશને આઝાદ બનાવવાની, એના માટે જ મારે આખું જીવન વિતાવી દેવું. મને ખબર નથી કે ત્યાં મને કેવી અનુકૂળતા રહેશે, કેવી પ્રતિકૂળતા રહેશે, પણ કદાચ પ્રતિકૂળતા મળે તો પણ આ બાજુની દિશાને હું એકદમ બ્લોક કરીને જાઉં છું. વિચાર જ ન આવે
કે ઇન્ટર પાસ થયેલું છે, ચલો બધા કોલેજ ભેગા ગ્રેજ્યુએશન કરી નાખીએ. મારે માત્ર એ દિશામાં જવાનું છે. આ દિશાને સંપૂર્ણ તમે બંધ કરી નાખી છે. બધા સર્ટિફિકેટ પાડી નાખી. એમને તો ખ્યાલ બી નહોતું કે ત્યાં કેવું વાતાવરણ મળશે. સાવ નવું સૌ હતું. તમને બધાને ખ્યાલ હતો પહેલેથી દીક્ષામાં કઈ મજા છે, ખ્યાલ હતો. મારે એક જ વાત કેવું છે, સર્ટિફિકેટ દુનિયાનું ફાડીને આવ્યા છો કે લઈને આવ્યા છો? જે દિશામાં જવું નથી એ દિશામાં દરવાજો ખુલ્લો રાખ્યો છે. પછી ભાઈ મારે આ દિશામાં જવાનું નથી, ક્યાંથી જવાય? તમે દરવાજો જ બંધ ના કરો. તમારે માત્ર પ્રભુમાં ડૂબવું છે. લોક સંપર્ક તમારો ચાલુ જ છે, તો પ્રભુ શું કેવું પાડે? સવાલ જ નથી. એટલે ખરેખર તો તમારા લક્ષ્યમાં જ ચૂક છે. એટલે મનને બનાવી લીધું છે મારું લક્ષ્ય ઊંચું છે. એ મન જોડે તમારી ચીટિંગ છે. લક્ષ્ય જો સાફ હોય તો રસ્તો સાફ છે. જે બે દિશા ચાલુ રાખવી છે, આ દિશામાં જવું છે, આ દિશામાં, આ દિશા ચાલુ રાખવાની. ચાલુ રાખીએ તો શું થશે? તારો નમણો એ બાજુ રહેવાનો છે. શરીર આ બાજુ રે કદાચ, મન આ બાજુ રહેશે. સાધના કેમ થશે? લક્ષ્યાંક મજબૂત કરી નાખો. આ જ લક્ષ્ય છે. સ્વની જ અનુભૂતિ મારે કરવાની છે. મારે ત્યાં જ જવાનું છે. એ લક્ષ્યાનું સંધાન હશે. માર્ગ મજાનો છે, દોડે જાઓ બસ. સર્વંગ રાજુબાબુ, રાજુબાબુ